લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં યોજાયેલા સભાસદોની પ્રથમ સામાન્ય સભા 28મી મેના રોજ મળશે। વડોદરા મહાનગરપાલિકાને મેયર, ડેપ્યુટી મેયર સહિતના વિવિધ પદાધિકારીઓની નિમણૂકની લાંબા સમયથી જોવાતી રાહનો હવે અંત આવવા જઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં ચૂંટાયેલા સભાસદોની પ્રથમ સામાન્ય સભા ગુરુવાર તારીખ 28મી મે 2026ના રોજ સવારના 11 વાગે મહાનગરપાલિકાના શ્રી સર સયાજીરાવ સભાગૃહ ખાતે યોજાશે। આ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે। સભામાં ગત સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવાની સાથે ચૂંટણી સંબંધિત અગત્યના કામો હાથ ધરાશે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયરની પ્રથમ 2.5 વર્ષ માટેની ચૂંટણી, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક અંગે નિર્ણય લેવામાં આવશે। આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે।